એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં. તમે કેટલા કેટલા કૌભાંડો કર્યા છે. એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે. તો ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ ગઈ છે. કેમ કે મિત્રો અત્યારે માયાભાઈ આહીરનું ટેન્શન વધવાનું છે. કેમ કે મિત્રો માયાભાઈ આહીરના બંને દીકરાઓ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. કેમ કે મિત્રો બગદાણા વિવાદ જે છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો હતો, જેમાં નવનીતભાઈ સાથે જે ઘટના બની હતી, તો મિત્રો એમાં તો જયરાજ આહીર ગુનેગાર સાબિત થયા હતા. પણ ફરી એકવાર માયાભાઈ આહીરનો બીજો દીકરો ભરતભાઈ આહીર પણ અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદોમાં ઘેરાઈ ગયા છે. કેમ કે મિત્રો માયાભાઈ આહીર જે વખતે પણ ચૂપ હતા અને આ વખતે પણ ચૂપ છે. કેમ કે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બગદાણા વિવાદનો અંત નહોતો આવ્યો, બગદાણા વિવાદની હવે શરૂઆત થઈ છે. કેમ કે મિત્રો ફરી એકવાર અત્યારે બગદાણા વિવાદની શરૂઆત થઈ છે. બગદાણા વિવાદનો ક્યારેય અંત આવ્યો જ નથી. પણ મિત્રો આમાં જે મેન આરોપીઓ હતા, જે મેન લોકો હતા, એ કોઈ બોલતા નહોતા. પણ અત્યારે જે પિન્ટુભાઈ કોળી છે એમના ઉપર FIR કરવામાં આવી છે ભરતભાઈ આહીર દ્વારા. માયાભાઈ આહીરનો બીજો દીકરો એટલે કે ભરતભાઈ આહીર અને મિત્રો જે માયાભાઈ આહીરનો પહેલો દીકરો હતો એટલે કે જયરાજ આહીર, જે છેલ્લા 1-1.5 મહિનાથી સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં હતા અને ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. અને મિત્રો વિવાદમાં આવવાનું કારણ પણ કેટલું છે કે જે નવનીતભાઈ સાથેની બગદાણામાં ઘટના બની હતી, જે માયાભાઈની એક ભૂલના કારણે જયરાજ આહીરે જે ઘટનાને અંજામ આપ્યો હતો અને મિત્રો ત્યારબાદ 14 દિવસ જેલમાં રહ્યા અને 14 દિવસ જેલમાં રહ્યા બાદ પણ તેઓ બહાર આવ્યા અને બહાર આવીને અત્યારે જયરાજ આહીર ચૂપ છે. પણ તેમનો બીજો ભાઈ એટલે કે ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહીર ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી છે. તો મિત્રો એવું કહેવાય છે કે ફરી એકવાર માયાભાઈ આહીરનું ટેન્શન વધે એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો એક દીકરો 14 દિવસ જેલમાં રહીને આવ્યો છે અને બીજા દીકરાએ ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી છે. કેમ કે મિત્રો અત્યારે જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા પિન્ટુભાઈ કોળે, એમને જે નવનીતભાઈએ જે સંમેલન યોજાણું હતું એટલે કે તેમનું આભાર વિધિમાં ફેરવવામાં આવ્યું હતું. પહેલાં તો ન્યાય માટેનું હતું અને આભાર વિધિની અંદર ઘણા બધા માયાભાઈ આહીર અને માયાભાઈ આહીરના દીકરાઓ પર ખુલાસા કરવામાં આવ્યા હતા. પણ ત્યારે તો માયાભાઈ આહીર પણ ચૂપ હતા અને માયાભાઈ આહીરના દીકરાઓ પણ ચૂપ હતા. પણ 1-1.5 મહિના બાદ હવે કેમ બોલે છે? અને મિત્રો બોલવાની વાત તો નથી, પણ અત્યારે જે પિન્ટુભાઈ કોળે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે વિડીયો બનાવતા હતા, જે આગળ આવ્યા હતા ને, એમના ઉપર જ કેસ કરવામાં આવ્યો છે ભરતભાઈ દ્વારા. તો મિત્રો કહેવાય છે કે ફરી એકવાર માયાભાઈ આહીરનું ટેન્શન વધ્યું છે અને ભરતભાઈ આહીર જે આટલા દિવસો સુધી કેમ ચૂપ હતા અને અચાનક જ કેમ પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કરવામાં આવ્યો. મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો હું તમને બતાવું છું. બાકી મિત્રો માયાભાઈ આહીરના બંને દીકરાઓ આવું જ કામ કરતા હશે. કેમ કે મિત્રો પહેલો જે જયરાજ આહીર છે, જે 14 દિવસ જેલની અંદર રહ્યા અને 14 દિવસ બાદ 1 મહિનાનો સમય લાગ્યો હતો બગદાણા વિવાદની અંદર ન્યાય મેળવવા માટે અને 14 દિવસની અંદર બહાર નીકળ્યા જયરાજ આહીર. અને અત્યારે ફરી એકવાર તેમનો જ ભાઈ એટલે કે ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહીર ફરી એકવાર એ બગદાણા વિવાદની શરૂઆત કરી છે. તો શું મિત્રો માયાભાઈ આહીર આ વખતે પણ ચૂપ રહેશે? અને મિત્રો પિન્ટુભાઈ કોળે જે નવનીતભાઈને ન્યાય મળ્યો હતો, 1 મહિનાનો સમય લાગ્યો ન્યાય મેળવતા અને 14 દિવસની અંદર જામીન પર છૂટી ગયા અને ફરીવાર તેમનો બીજો ભાઈ છે ને એ આ બગદાણા વિવાદની શરૂઆત કરે છે. તો મિત્રો આ વિવાદનો અંત ક્યારે આવશે? પણ અત્યારે જે પિન્ટુભાઈ કોળી જે બોલી રહ્યા છે, જે તેમના ઉપર અત્યારે ભરતભાઈ આહીરે આરોપો લગાવ્યા છે, એ વિડીયો જોવાના વિશે તમે શું કહેશો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી માયાભાઈ આહીર તો ત્યારે પણ ચૂપ છે ને અત્યારે પણ ચૂપ છે. તો હવે આ વિવાદનું અંત ક્યારે આવશે? અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જુઓ. જય માન દાતા, જય વેલનાથ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહીરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 42ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે